નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આ પ્રકરણના સ્વાધ્યાય 2.4 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। આ સ્વાધ્યાયમાં મિત્રો આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર વિશેની વાત કરવાના છીએ। તો ચાલો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। તો સ્વાધ્યાય 2.4 એનો પહેલો દાખલો છે શોધો। અહીંયા આપણે સાદુરૂપ વડે આ ક્રિયા કરવાની છે। ચાલો જોઈએ। તો અહીંયા છે 0.2 ગુણ્યા 6 બરાબર। હવે જુઓ અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે અને એની સાથે દશાંશ સંખ્યાઓ સાથે આપણે ગુણાકાર કરવાનો છે બરાબર। ખૂબ જ સરળ છે મિત્રો। જુઓ આપણે એક વખત પહેલા પદ્ધતિ શીખી જઈએ, ત્યારબાદ હું તમને એનો શોર્ટકટ પણ બતાવું। તો અહીંયા થશે દશાંશ ચિહ્નને દૂર કરીએ તો એના છેદમાં જોવાનું આપણે કે કેટલા અંક પછી પાછળથી શરૂઆત કરી અને કેટલા અંક પછી દશાંશ ચિહ્ન છે। તો અહીંયા એક અંક પછી દશાંશ ચિહ્ન છે માટે આપણે નીચે 10 લખીશું બરાબર, ગુણ્યા 6। હવે આ ગુણાકાર તો આપણને આવડે જ છે, 2 ગુણ્યા 6 એના છેદમાં 10 થશે, 6 2 12 થાય, એના છેદમાં 10। હવે વળી પાછું આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈશું, નીચે 10 છે એટલે પાછળથી શરૂ કરી એક અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીશું એટલે 2 એની પહેલા તરત દશાંશ ચિહ્ન ને પછી 1 એટલે આપણો જવાબ થશે 1.2 બરાબર। હવે આગળ જોઈએ તો જુઓ અહીંયા છે બીજો દાખલો। જે વાત સમજાવું એ મિત્રો ખાસ યાદ રાખજો, 8 ગુણ્યા 4.6 બરાબર, 8 ગુણ્યા 4.6। હવે જે વાત હું કરતો તો એમાં એમ હતું કે અહીંયા ગુણાકાર તમારે કરવાનો છે 46 ગુણ્યા 8, એ જ ગુણાકાર કરવાનો છે અને જે જવાબ આવે એની અંદર તમારે જોવાનું છે કે અહીંયા કેટલા અંક પછી દશાંશ ચિહ્ન છે તો એક અંક પછી, તો જવાબમાં પણ તમારે એક અંક પછી પાછળથી શરૂઆત કરી અને એક અંક બાદ તરત જ દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે, બીજું કંઈ જ આમાં અઘરું છે નહીં બરાબર। ચાલો જોઈએ તો એ પદ્ધતિસર કઈ રીતે થશે, તો એ આ રીતે થાય, 8 ગુણ્યા 46 એના છેદમાં 10 બરાબર। જો એ જ ક્રિયા અહીંયા છે જે મેં તમને મૌખિક કહી છે, અહીંયા 8 ગુણ્યા 46 એના છેદમાં 10 બરાબર। તો 46 ગુણ્યા 8 કરશો તમે તો 8 છ 48 નો આંકડો વધી પડી 4 8 ચોક 32, 32 ને 4 36, 368 ના છેદમાં 10 એના બરાબર પાછળથી શરૂ કરી એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકીશું, નીચે 10 છે માટે એટલે અહીંયા થઈ જશે 36.8 બરાબર। આ આપણો બીજો દાખલો પણ પૂરો। ચાલો હવે આગળ જોઈએ તો ત્રીજો દાખલો છે 2.71 ગુણ્યા 5 બરાબર। હવે જુઓ અહીંયા 2 અંક પછી દશાંશ ચિહ્ન છે બરાબર, તો જવાબમાં પણ આપણે 2 અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું આવશે। 271 ના છેદમાં 2 અંક પછી છે માટે નીચે આપણે લખીશું 100 અહીંયા ગુણ્યા 5 બરાબર। જો 2 અંક પછી દશાંશ ચિહ્ન હોય તો આપણે નીચે 100 લખવાના છે, આ યાદ રાખજો મિત્રો। એટલે 271 ગુણ્યા 5 એના છેદમાં થઈ જાય 100, ત્યારબાદ ગુણાકાર કરીએ તો 5 × 5 7 × 35 નો પાંચડો વધી પડી 3 5 10 ને 3 13 એટલે થઈ જાય 1355 એના છેદમાં 100। હવે ફરીથી દશાંશ ચિહ્ન મૂકવાનું આવે છે તો એ આપણે ક્યાં મૂકીશું, તો જો નીચે 100 છે માટે ઉપરની જે સંખ્યા છે એમાં છેલ્લેથી શરૂ કરી અને 2 અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે એટલે જવાબ થશે આપણો 13.55 બરાબર। આ રીતે દશાંશ ચિહ્ન વાળા ગુણાકાર આપણે આવી રીતે કરવાના છે મિત્રો, ખાસ સમજજો। જોઈએ ચોથો દાખલો જોઈએ તો એની રકમ છે 20.1 ગુણ્યા 4 બરાબર। તો એ પણ ઈઝી, 201 ના છેદમાં કેટલા થઈ જશે, વેરી ગુડ, 10 ગુણ્યા 4। હવે સિમ્પલ 201 ગુણ્યા 4 એના છેદમાં 10 બરાબર। અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 4 × 1 = 4, 0 અને 4 × 2 =
8, નીચે આવશે 10, બરાબર. તો એ જવાબ થઈ જશે આપણો 80.4. છેલ્લેથી એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું થાય, બરાબર. ચાલો હવે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલામાં છે 0.05 ગુણ્યા 7. જો આને તમે સરળતાથી આ રીતે પણ કરી શકો, 7 પંચું 35. હવે દશાંશ ચિહ્ન ક્યાં આવશે? તો 1 અને 2 અંક પછી તરત પાછળથી શરૂઆત કરવાની. 1 અને 2 અંક પછી તરત દશાંશ ચિહ્ન, અહીંયા આગળ આવી જશે 0. આ જ આપણા દાખલાનો જવાબ થશે. જોઈએ, જુઓ, અહીંયા થશે 5/100 ગુણ્યા 7, બરાબર. હવે અહીંયા 5 ગુણ્યા 7 એના છેદમાં 100 થઈ જાય. 7 પંચું 35 થઈ જાય, એના છેદમાં 100. હવે નીચે 100 છે માટે 2 અંક પાછળથી શરૂઆત કરી, 2 અંક પછી દશાંશ ચિહ્ન, તો એ થઈ જશે 0.35, બરાબર. આ જ રીતે આપણે સરળતાથી ટૂંકમાં પણ અહીંયા મેં જે તમને શીખવ્યું એ પ્રમાણે જવાબ મેળવી શકો છો તમે. ચાલો મિત્રો, આગળનો દાખલો જોઈએ, છઠ્ઠો. તો છઠ્ઠા માટે રકમ છે 211.02 ગુણ્યા 4, બરાબર. એ પણ એટલું જ સરળ છે. ચાલો પોઈન્ટને દૂર કરીશું તો ઉપરની સંખ્યા થશે 211.02 એના છેદમાં 100 ગુણ્યા 4, બરાબર. તો અહીંયા હવે આ સંખ્યા અને 4 નો ગુણાકાર કરતા 4 દુ 8, 0, 4 એકુ 4, 4 એકુ 4 અને 4 દુ 8 અને એના છેદમાં 100, બરાબર. તો અહીંયા જવાબ થઈ જશે 844.08. નીચે 100 છે માટે પાછળથી શરૂઆત કરી, 2 અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું થાય, બરાબર. આ આપણો છઠ્ઠો દાખલો પણ પૂરો થયો. ચાલો હવે આગળ જોઈએ સાતમો દાખલો. તો સાતમા દાખલાની રકમ છે 2 ગુણ્યા 0.86, બરાબર. તો અહીંયા થશે 2 ગુણ્યા 86 ના છેદમાં 100, બરાબર. તો હવે 86 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 86 એના છેદમાં 100, આ રીતે આપણે લખીએ છીએ. હવે થઈ જશે ગુણાકાર કરીએ તો 6 2 12 નો બગડો, વધી આવી 1 8 16 ને 1 17, 172 ના છેદમાં 100. તો એ જવાબ થશે 1.72. નીચે 100 છે માટે પાછળથી આપણે શરૂઆત કરી, 2 અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું થાય, બરાબર. તો આ રીતે આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કરીએ છીએ. ચાલો હવે પ્રશ્ન 2 જોઈએ મિત્રો. તો પ્રશ્ન 2 માં છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. ચાલો આપણને જે બાબત આપી છે તે પહેલા નોંધી લઈએ કે ભાઈ લંબાઈ છે બરાબર 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ બરાબર 3 સેન્ટીમીટર, બરાબર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે માટે એનું સૂત્ર આપણે લખીશું. લંબચોરસનું ક્ષેત્રફળ આપણે સૌ જાણીએ છીએ શું થાય? વેરી ગુડ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. આ રીતે થશે. હવે એની લંબાઈ છે 5.7 ગુણ્યા પહોળાઈ છે 3 સેમી, બરાબર. તો અહીંયા આપણે ગુણાકાર કેવી રીતે કરીશું? 57 ના છેદમાં 10 ગુણ્યા 3, બરાબર. તો એ થઈ જશે 57 ગુણ્યા 3 એટલે 7 × 21 નો એકડો, વિધિ પડી 2, 5 × 15 ને 2 17, 171 ના છેદમાં 10. તો એ પ્રમાણે અહીંયા પોઈન્ટ મૂકી કાપીશું. હવે નીચે 10 છે માટે પાછળથી શરૂઆત કરી, 1 અંક પછી દશાંશ ચિહ્ન આવશે એટલે 17.1 આટલા ચોરસ સેન્ટીમીટર થાય, બરાબર. આ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ 17.1 ચોરસ સેન્ટીમીટર થાય. ખૂબ જ સરળ છે. હવે આગળ પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો. એમાં પણ છે શોધો.
આપણે એક એક કરીને ગણતરી કરતા જઈએ. જુઓ અહીંયા 10, 100 અને 1000 વડે ગુણાકાર કરવાના છે. તો હું તમને જે એક વસ્તુ બતાવું, અહીંયા જે કઈ વાત થતી જાય એ તમે ખાસ યાદ રાખશો તો તમને ખૂબ જ સરળતા રહેશે. જુઓ 1.3 ગુણ્યા 10, બરાબર. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ દશાંશ સંખ્યાનો જ્યારે આપણે 10 સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે દશાંશ ચિહ્ન જે છે એ એક સ્થાન જમણી બાજુએ ખસે છે, બરાબર. એક સ્થાન જમણી બાજુ ખસેડાય છે. આ ખાસ યાદ રાખજો. કોઈ પણ દશાંશ સંખ્યાનો 10 સાથે ગુણાકાર કરતા દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુએ, બરાબર. કઈ બાજુ? જમણી બાજુએ ખસે છે, એક સ્થાન. આ યાદ રાખજો. જોઈએ કેવી રીતે થાય. 1.3 ગુણ્યા 10 છે તો એના બરાબર થઈ જશે 13/10, બરાબર. અહીંયા ગુણ્યા 10, આ 10 10 બંને દૂર થઈ જાય, જવાબ આપણો થશે 13. જુઓ આ દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુ ખસ્યું છે એટલે 3 પછી દશાંશ ચિહ્ન આવી જાય એટલે જવાબ શું બની જાય આપણો? 13. યાદ રહ્યું મિત્રો? ખાસ યાદ રાખજો આ બાબત. જો આની પરથી પછી તમે ખૂબ જ ઝડપથી જવાબ લખી શકશો, પણ અહીંયા આપણે ગણતરી કરીને દર્શાવી છે માટે હું આ બધી રીતે દર્શાવું છું તમને કે અહીંયા 36.8 ગુણ્યા 10 છે તો તમે આનો સીધો જ જવાબ કહી શકો. કેટલો આવશે? વેરી ગુડ, 368 થાય. પણ ગણતરી કરીને બતાવવું છે માટે આપણે લખીશું 368/10 અને ગુણ્યા 10. 10 10 દૂર થઈ જાય અને આપણો જવાબ બની જાય 368. બસ એકદમ ઈઝી છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે 10 સાથેના ગુણાકારમાં કોઈ પણ દશાંશ સંખ્યા હોય એનો 10 સાથે ગુણાકાર કરીએ ત્યારે દશાંશ ચિહ્ન એક ડગલું જમણી બાજુ ખસેડાય છે. આટલું જ યાદ રાખવાનું છે મિત્રો. 153.7 ગુણ્યા 10. ચાલો જવાબ શું થઈ જશે? વેરી ગુડ, 1537 થઈ જાય, બરાબર. એ આપણે ઝડપથી કહી શકીએ છીએ અને ઝડપથી શીખવા તરફ જ આપણે આગળ વધી રહ્યા છીએ. 10 10 દૂર થઈ જાય, જવાબ થઈ જશે 1537, બરાબર. ચાલો આગળનો ચોથો દાખલો જોઈએ. તો એ પણ એ જ રીતે જુઓ. એની રકમ છે 168.07 ગુણ્યા 10. કોઈ પણ દશાંશ સંખ્યાનો 10 સાથે ગુણાકાર કરતા દશાંશ ચિહ્ન એક અંક, અહીંયા જુઓ નીચે 100 લખાશે ગુણ્યા અહીંયા 10. 10 દાન 100 થાય, એક અંક જમણી બાજુ ખસશે તો અહીંયા આપણો જવાબ થશે આ રીતે લખી અને નીચે આપણે 10 કરીએ એટલે એ જવાબ થઈ જાય 1680.7. તમે જોઈ શકો છો. જુઓ દશાંશ ચિહ્ન અહીંયા 0 ની પહેલા હતું એ હવે 0 પછી આવી ગયું છે. 10 સાથેના ગુણાકારમાં એક ડગલું એ જમણી તરફ બાજુ ખસ્યું છે, બરાબર. આ ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર. ચાલો હવે આગળ પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલાની રકમ છે 31.1 ગુણ્યા 100. હવે બીજી વાત કે જ્યારે તમે 100 સાથે ગુણાકાર કરો છો તો દશાંશ ચિહ્ન એ 2 ડગલા, કેટલા ડગલા? 2 ડગલા જમણી તરફ ખસેડાય છે, બરાબર. જોઈએ આપણે કેવી રીતે થશે તે. જુઓ આના બરાબર 311/10 લખીશું દશાંશ ચિહ્ન દૂર કરવા માટે. અહીંયા થઈ જશે 100, 10 દાન 100 થઈ જાય એટલે થઈ જાય 311 ગુણ્યા 10. તો આનો જવાબ થશે 3110, બરાબર. જુઓ તમે જોઈ શકો છો કે 100 સાથે ગુણાકાર કર્યો તો 2 ડગલા ખસવા માટે અહીંયા પોઈન્ટ પછી આપણી પાસે એક જ અંક હતો. આપણે વધારાનું શું કર્યું? શૂન્ય મૂક્યું અને પછી દશાંશ ચિહ્ન જમણી બાજુ મુકાઈ ગયું, બરાબર. આ યાદ રાખજો મિત્રો. ચાલો હવે છઠ્ઠો દાખલો જોઈએ. તો એમાં પણ 100 સાથે ગુણાકાર છે. અહીંયા તમે મૌખિક કહી શકો, આપણે એ લેવલે પહોંચવું છે મિત્રો, બરાબર. તો આનો જવાબ શું થઈ જશે? વેરી ગુડ, તમે કહી શકો છો 15610 થઈ જાય. ચાલો જોઈએ. અહીંયા પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા નીચે આપણે 10 લખીશું ગુણ્યા 100 થઈ જાય, બરાબર. 10 દાન 100 થાય
હવે આનો 10 સાથે ગુણાકાર એટલે 1561 ગુણ્યા 10, તો એ થઈ જશે 15610. બરાબર. ખૂબ જ ઈઝી અને મજા આવે એવા આ દાખલા છે. તમે ખૂબ જ એન્જોય કરી રહ્યા હશો મિત્રો. જુઓ, તમે પણ સાથોસાથ ગણતરીમાં જોડાજો તો ખૂબ જ મજા આવશે. જુઓ, 3.62 ગુણ્યા 100. અહીંયા પણ 100 સાથે ગુણાકાર છે કોઈ પણ દશાંશ સંખ્યાનો, તો એ યાદ રાખવાનું છે દશાંશ ચિહ્ન જમણી બાજુ 2 ડગલા ખસશે. એટલે આ દશાંશ ચિહ્ન અહીંયાથી આ 2 પછી આવી જાય એટલે એ ટૂંકમાં નીકળી જશે. તો અહીંયા થઈ જાય 362/100 ગુણ્યા 100 દૂર થાય. બરાબર. તો આપણી પાસે જવાબ મળી જાય 362. વેરી ગુડ. ચાલો હવે આગળ ચોથો દાખલો જોઈએ. 7મો પછી 8મો દાખલો. તો એ છે 43.07 ગુણ્યા 100. બરાબર. ચાલો, વેરી ઈઝી. 4307/100 ગુણ્યા 100. તમારે મૌખિક તો યાદ રાખવાનું જ છે કે દશાંશ ચિહ્ન 100 સાથે ગુણાકાર કરતા 2 ડગલા જમણી બાજુ ખસે છે. બરાબર. આ તો વાત યાદ રાખજો જ. બરાબર, જેથી તમને ક્યારેય તકલીફ નહીં પડે. હવે આ 8 સુધીના પ્રશ્નો પૂરા થયા. તો હવે પછી આગળ જોઈએ. 8 સુધી જોયા, હવે 9મો દાખલો જોઈએ. તો એ જુઓ મિત્રો, ફરીથી 0.5 ગુણ્યા 10 છે. બરાબર. તો એના માટે થઈ જશે 10 સાથે ગુણાકાર છે એ તો આપણે હમણાં શીખ્યા છીએ. 5/10 ગુણ્યા 10. 10 સાથે ગુણાકાર હોય ત્યારે દશાંશ ચિહ્ન 1 ડગલું જમણી બાજુ ખસે છે. 10 બંને દૂર થઈ જાય. જવાબ મળશે આપણને 5. બરાબર. ચાલો આગળ જોઈએ 10મો દાખલો. તો એ છે 0.08 ગુણ્યા 10. વેરી સિમ્પલ. બરાબર. ચાલો જોઈએ. 8/100 થઈ જાય એના ગુણ્યા 10. 10 દાન 100 થાય. આપણી પાસે વધશે 8/10 અને એનો જવાબ થઈ જાય 0.8. વેરી ગુડ. ચાલો આગળનો દાખલો જોઈએ. 11મો દાખલો. તો એ છે 11મો દાખલો જોઈએ. 0.9 ગુણ્યા 100. શું જવાબ આવશે તમે કહો તો મિત્રો? સરસ, ખૂબ જ સરસ. 90 જવાબ થાય. ચાલો જોઈએ કેવી રીતે. 9/10 ગુણ્યા 100. 10 દાન 100. 100 સાથે ગુણાકાર છે એટલે આપણે એ જ યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન 2 ડગલા જમણી બાજુ ખસે. દશાંશ ચિહ્ન પછી 1 અને બીજું ડગલું નથી તો ત્યાં આપણે 0 લગાડી દઈશું. 10 9 90 થઈ જાય. અહીંયા આપણી પાસે વધે છે 9 ગુણ્યા 10. 10 9 90. આ આપણો જવાબ થાય છે. બરાબર. ચાલો હવે એનો છેલ્લો દાખલો છે 12મો દાખલો જોઈએ. તો એ છે 0.03 ગુણ્યા 1000. હવે જુઓ, 1000 માટે તમારે એ વાત યાદ રાખવાની છે કે કોઈ પણ દશાંશ સંખ્યાનો 1000 સાથે જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે તે દશાંશ ચિહ્ન જે છે એ 3 ડગલા જમણી બાજુ ખસે છે. 3 ડગલા. કેટલા ડગલા? 3 ડગલા. બરાબર. આ દાખલા, આવા પ્રકારના દાખલાની તમે વધુ પ્રેક્ટિસ કરશો અને બોલીને ગણતરી કરશો તો શ્યોર છું મિત્રો કે તમને આ ખૂબ જ ઝડપથી ગણતરી કરતા આવડી જશે. ચાલો અહીંયા દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે 3/100 ગુણ્યા 1000. બરાબર. તો 100 10 1000 થઈ જાય. બરાબર. અહીંયા આપણી પાસે રહેશે 3 ગુણ્યા 10. 3 10 થઈ જશે 30. બરાબર. તો આ આપણો જવાબ થાય છે. ખૂબ જ મજા પડી મિત્રો. ચાલો આગળનો પ્રશ્ન નંબર 4 જોઈએ કે એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? હવે જુઓ, અહીંયા ખૂબ જ સરળતાથી આપણે આ ત્રિરાશિ મૂકી અને કરીશું. શું શોધવાનું છે? અંતર.
જે શોધવાનું હોય એને આપણે 83 માં પાછળ લખીએ છીએ. આ બાબત આપણે શીખ્યા છીએ. અંતર અને અહીંયા જે એમની પેટ્રોલ આપ્યું છે લીટરમાં, બરાબર, પેટ્રોલ, બરાબર. તમે અહીંયા કૌંસમાં લખી શકો કે ભાઈ આ એકમ લીટરમાં છે અને આ એકમ જે છે એ કિલોમીટરમાં છે. ચલો, 1 લીટર પેટ્રોલ તો અંતર થાય છે 55.3. તો આપણી પાસે 10 લીટર પેટ્રોલ હોય તો અંતર કેટલું? હવે તીર રાશિની ગણતરી પ્રમાણે આપણે જાણીએ છીએ કે આ બે વસ્તુ શું થાય છે? ગુણાકાર, અને આ જે છે એ છેદમાં આવે છે. તો અહીંયા આપણે લખીશું કે 55.3 ગુણ્યા 10, બરાબર. હવે આ સિમ્પલ થઈ ગયું. દશાંશીને દૂર કરીએ એના છેદમાં આવી જશે 10. અહીંયા પણ ગુણ્યા 10, 10 10 થઈ જાય દૂર. આપણી પાસે જવાબ મળે 553 અને એનો એકમ છે કિલોમીટર. માટે આપણે લખીશું કિલોમીટર, બરાબર. તો અહીંયા જવાબ થાય કે આમ 10 લીટર પેટ્રોલમાં મોટરસાયકલ, બરાબર, મોટરસાયકલ 553 કિલોમીટર ચાલશે, બરાબર. આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ મેળવ્યો. હવે આગળ પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ આપણે. તો ચાલો જોઈએ. અહીંયા પણ એ રીતે શોધો છે. જોઈએ મિત્રો. હવે પહેલો દાખલો તો એ છે 2.5 ગુણ્યા 0.3. ખૂબ જ સરળ છે, ખૂબ જ ઈઝી છે. ચાલો જોઈએ. દશાંશીને દૂર કરીએ એટલે શું થઈ જાય? 25/10 ગુણ્યા અહીંયા પણ એ જ રીતે 3/10. સમજો મિત્રો ખાસ. હા, ચાલો. હવે અહીંયા થશે 25 ગુણ્યા 3/10 ગુણ્યા 10, બરાબર. તો એ થઈ જાય 25 × 75 એના છેદમાં 10/100. ચાલો આપણે અહીંયા દશાંશીને વળી પાછું મૂકીએ તો નીચે 100 છે. દશાંશીને પાછળથી શરૂ કરી 2 અંક પછી આપણે દશાંશીને મૂકીશું એટલે પોઈન્ટ પછી 2 અંક. 75 આગળ કાંઈ નથી તો 0, એટલે આપણો જવાબ થશે 0.75, બરાબર. ચાલો આગળ બીજો દાખલો જોઈએ. તો એની રકમ છે 0.1 ગુણ્યા 51.7. એ પણ ખૂબ જ સરળ. ચાલો દશાંશીને દૂર કરીએ એટલે 1/10 ગુણ્યા 517/10. અહીંયા થઈ જાય 1 ગુણ્યા 517/10 ગુણ્યા 10, બરાબર. એટલે 517 × 517 અને છેદમાં 10/100. તો આપણો જવાબ થશે, વેરી ગુડ, 2 અંક પછી દશાંશને પાછળથી શરૂ કરીએ એટલે 5.17, બરાબર, 5.17. ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ. તો એની રકમ છે 0.2 ગુણ્યા 316.8. એ પણ સરળ. 2/10 ગુણ્યા 3,168 પણ 10. અહીંયા 2 ગુણ્યા 3,168 છેદમાં 10 ગુણ્યા 10, બરાબર. ચાલો હવે આનો ગુણાકાર કરીએ તો 8 દુ 16 નો છગડો વધી આવી 1, 6 દુ 12 ને 13 નો તગડો વધી આવી 1, 2 × 2 ને 1 3 અને 3 દુ 6. નીચે થઈ જશે 10/100, બરાબર. દશાંશીને કાપીએ તો છે પાછળથી શરૂ કરી 2 અંક પછી દશાંશીને, માટે એ થઈ જશે 63.36, બરાબર. આ રીતે આનો જવાબ થાય. ચાલો આગળ હવે આપણે જોઈએ ચોથો દાખલો. તો ચોથા દાખલાની રકમ છે 1.3 ગુણ્યા 3.1. વેરી ઈઝી, બરાબર. ચાલો અહીંયા થઈ જશે 13/10 ગુણ્યા 31/10,
બરાબર. ચાલો અહીંયા ઉપર થઈ જાય 13 ગુણ્યા 31 ના છેદમાં 10 ગુણ્યા 10. 13 તરી 39 એટલે 390 એ થાય અને 13 એકુ 13. 390 માં 13 ઉમેરતા 403 જવાબ મળે. છેદમાં 10 દાન 100 થઈ જાય. તો હવે આપણો જવાબ શું થઈ જશે? પાછળથી 2 અંક દૂર કરીએ એટલે મતલબ 2 અંક પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીએ તો 4.03. ઓકે, વેરી વેરી ગુડ. ચાલો હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલા માટે રકમ છે 0.5 ગુણ્યા 0.05. બરાબર. અહીંયા થઈ જાય 5/10 ગુણ્યા 5/, કેટલા થશે? વેરી ગુડ, 100. અહીંયા ઉપર 5 ગુણ્યા 5 છેદમાં 10 ગુણ્યા 100. બરાબર. તો એનો જવાબ થાય, જુઓ છેદ ઉડતા હોય પણ અહીંયા નીચે જ્યારે 10, 100, 1000 એવા સંખ્યા આપી હોય ત્યારે મિત્રો છેદ ઉડાડવા નહીં, જેથી કરી દશાંશ ચિહ્ન મૂકવામાં આપણને સરળતા રહે. 25 થઈ જાય અને છેદમાં 100 દાન 1000 થઈ જાય. હવે 1000 આવ્યા એટલે પાછળથી શરૂઆત કરો અને 3 અંક પછી દશાંશ ચિહ્ન લગાવો. તો 5, 2 અંક થયા. હવે 1 અંક નથી તો 0 અને આગળ દશાંશ ચિહ્ન, ત્યારબાદ 0. એટલે આપણો જવાબ થઈ જાય 0.025. બરાબર. ચાલો આગળ છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ છીએ મિત્રો. તો છઠ્ઠો દાખલાની રકમ છે 11.2 ગુણ્યા 0.15. બરાબર. 11.2 ગુણ્યા 0.15 દશાંશ ચિહ્ન દૂર કરતા 112/10 ગુણ્યા 15/, કેટલા થઈ જાય? વેરી ગુડ, 100. બરાબર. તો હવે તમે 112 અને 15 નો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે. જો 112 નો ગુણ્યા 10 સાથે એટલે 1120 અને 112 નો 5 સાથે કરતા એ 5 દુ 10 ની શું વિધિ પડી? 5 × 5 ને 6 અને 5 × 5 560 થાય છે. 1120 માં 560 નાખતા એ થઈ જશે 1680. મેં મૌખિક જ ગણતરી કરી છે, તમે પણ આ રીતે કરી શકો છો મિત્રો. બરાબર. જુઓ તો ખૂબ જ ઝડપથી આ કામ થઈ જાય. 10 ગુણ્યા 100 એટલે એ થઈ જશે 1000. બરાબર. તો આપણે પાછળથી શરૂ કરી અને 3 અંક પછી દશાંશ ચિહ્ન મૂકીશું તો એ થઈ જાય 1.680. ઓકે, આ દાખલો પણ અહીંયા આપણો પૂરો થઈ ગયો. ચાલો હવે સાતમો દાખલો જોઈએ. તો સાતમા દાખલાની રકમ છે 1.07 ગુણ્યા 0.02. બરાબર. અહીંયા 107 ના છેદમાં કેટલા થઈ જાય? 100 અને ગુણ્યા 2 ના છેદમાં પણ કેટલા થઈ જશે? 100. બરાબર. હવે 107 ગુણ્યા 2 એના છેદમાં 100 ગુણ્યા 100. બરાબર. 107 ના ડબલ 2 વડે ગુણાકાર કરીએ એટલે 214 થઈ જાય. એના છેદમાં 100 ગુણ્યા 100 એટલે 1 ની પાછળ 4 શૂન્ય એટલે 10,000. હવે આપણે દશાંશ ચિહ્ન કાપીશું તો અહીંયા કેટલા શૂન્ય છે? 1, 2, 3 ને 4 એટલે ઉપર પાછળથી શરૂઆત કરવાની, 4 અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું છે. એટલે આ આખી સંખ્યા એમની એમ રહેશે. ચોથો અંક નથી માટે આપણે 0 લગાડીશું, ત્યારબાદ દશાંશ ચિહ્ન અને પછી આગળ આવશે 0. તો આપણો જવાબ થઈ જાય 0.0214. ઓકે, વેરી ગુડ. તમે ખૂબ જ ઝડપથી શીખી રહ્યા છો મિત્રો. ચાલો હવે આગળ આઠમો દાખલો જોઈએ. આઠમા દાખલાની રકમ છે 10.05 ગુણ્યા 1.05. કે 1005 ગુણ્યા 105 એ રીતનું આપણું સ્ટેટમેન્ટ આવશે. તો જુઓ અહીંયા થશે 1005 ના છેદમાં 100 એના ગુણ્યા 105 ના છેદમાં પણ 100 જ થાય. બરાબર. એટલે અહીંયા 1005 ગુણ્યા 105 એના છેદમાં 100 ગુણ્યા 100. બરાબર.
તો હવે તમે જો આ ગુણાકાર કરશો તો એનો જવાબ તમને મળશે 10 55 25. ઓકે, એના છેદમાં 1 ની પાછળ 4 શૂન્ય. તો આનો જવાબ થઈ જાય 4 અંક પછી, પાછળથી શરૂઆત કરી, 4 અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું છે. બરાબર, તો 4 અંક પછી એટલે અહીંયા 10 પછી દશાંશ ચિહ્ન અને છેલ્લે આવશે 5 5 2 5. વેરી વેરી ગુડ. ચાલો આગળ થશે 9મો દાખલો જોઈએ. તો એ છે, એની રકમ છે 101.01 ગુણ્યા 0.01. બરાબર, એ પણ ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ. 101.01 એના છેદમાં કેટલા થઈ જાય? 100 ગુણ્યા 1 ના છેદમાં પણ 100 જ થાય. બરાબર, તો અહીંયા ઉપર 101.01 ગુણ્યા 1 એટલે એટલા જ થશે, અને નીચે 100 ગુણ્યા 100 એટલે 1 ની પાછળ 4 શૂન્ય. હવે દશાંશ ચિહ્ન મૂકવા માટે શું કરીશું? પાછળથી શરૂઆત કરી, 4 અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું છે. 1 2 3 ને 4 એટલે 1 પછી દશાંશ ચિહ્ન 0101. આ આપણો જવાબ થાય મિત્રો. ચલો હવે આગળ આપણે આગળના દાખલા 10મા દાખલા તરફ આગળ વધીએ. તો હવે 10મો દાખલો જોઈએ મિત્રો. એના માટે રકમ છે જો 100.01 ગુણ્યા 1.1. બરાબર, અહીંયા આપણે દશાંશ ચિહ્ન દૂર કરીને લખીએ તો 100.01 ના છેદમાં, વેરી ગુડ, 100 થઈ જાય. એના ગુણ્યા 11 ના છેદમાં થઈ જશે કેટલા? 10. ખૂબ જ સરસ. ચાલો હવે આનો જો આપણે ગુણાકાર કરીશું 100.01 ગુણ્યા 11 એના છેદમાં 100 ગુણ્યા 10. બરાબર, તો એ જવાબ થશે 11.0011 એના છેદમાં 1000. બરાબર, તો હવે જુઓ 1000 છે એટલે પાછળથી શરૂઆત કરી, 3 અંક પછી 3 શૂન્ય નીચે છે માટે 3 અંક પછી દશાંશ ચિહ્ન. તો એ જવાબ આપણો થઈ જશે 110.011. બરાબર, તો આ રીતે આપણે મિત્રો આ સ્વાધ્યાય 2.4 માં દશાંશ ચિહ્ન અને દશાંશ સંખ્યાઓના ગુણાકાર ખૂબ જ સરસ રીતે સમજ્યા છીએ. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી ખૂબ ખૂબ પહોંચાડો મિત્રો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર મિત્રો.